હવે કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ ન થાય એના માટે શું કરવું જોઈએ? એક અપોઇન્ટમેન્ટ પ્રોસેસમાં ટ્રાન્સપેરન્સી લાવો. બીજું, એકથી વધુ ટર્મ ઉપર મનાઈ હોવી જોઈએ, જેમ કે જીપીએસસીમાં છે, યુપીએસસીમાં છે, સીએજીમાં છે, એક જ ટર્મ મળે. ત્રીજી વસ્તુ, કોઈ આઈએએસ ઓફિસર, જજ રિટાયર થાય ને તો આને કહેવાય કુલિંગ ઓફ પીરિયડ. કુલિંગ ઓફ પીરિયડ એટલે શું? રિટાયર થવાના બીજે દિવસે પદ નહીં મળે. એની એટલે શું થાય? જેન્યુઇન ડિઝર્વિંગ માણસ હોય તો જ મળે. તો તાત્કાલિક જોઈએ, આજે રિટાયર થાવ કાલે મને ગવર્નર બનાવો. રિવોલ્વિંગ ડોર પોલિસી કહે છે આને, કે આજે સાહેબ આઈએએસ ઓફિસર હતા, કાલે આરબીઆઈના ગવર્નર થઈ ગયા. આરબીઆઈના ગવર્નર રિટાયર થયા પછી શું થયું? આઈએમએફમાં મોકલી દીધા. બીજી વસ્તુ, આપણે એક ઘણા ટાઈમથી ડિમાન્ડ છે કે સ્પેશિયાલિસ્ટ લોકોને પોસ્ટ ઉપર અપોઇન્ટ કરવા જોઈએ. સ્પેશિયાલિસ્ટ એટલે કોણ થયા? ઇન્ડસ્ટ્રીમાંથી ડાયરેક્ટ આવ્યા. જેમ કે પેલી યસ બેંક ફડચામાં ગઈ તો આરબીઆઈ ગવર્નિંગ બોડી બની અને એક બીજી બેંકના ડાયરેક્ટરને કીધું કે તમે આ હલાવો, તો એ શું થયું? સ્પેશિયાલિસ્ટ માણસને કામ ઉપર રાખ્યા. હવે સુપ્રીમ કોર્ટના જજને મૂક્યા હોય એમાં ગવર્નન્સ સારું કરી દે, પણ જરૂર નથી બિઝનેસ સારો કરી દે, તો સ્પેશિયાલિસ્ટ માણસને મૂકી શકે. બરાબર, માની લો કોઈ કાયદાનો જાણકાર હોય એને એકાદી ગવર્નન્સ બોડીમાં મૂકી શકે. અગેન એના ફાયદા નુકસાન હોય કે એમાં ફેવરિટિઝમ વાળું કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ એમાં થઈ શકે છે ને. કોઈ પણ વસ્તુને પરમેનન્ટ સોલ્યુશન કાઢવું હોય ને તો આ એનો બહુ સારો જવાબ છે. ઇન્સ્ટિટ્યુશનલાઇઝેશન એટલે શું? એક સંસ્થા બનાવી નાખો, એના રૂલ્સ બનાવી નાખો, જેનાથી શું થાય? વ્યક્તિઓ ફરે ને તો એ નિયમો ન ફરવા જોઈએ. કહી દઉં છું પોઝિટિવ એક્ઝામ્પલ્સ ખાસ દેવા અત્યારની પ્રેક્ટિસીસમાંથી, કે સીવીસી છે, લોકાયુક્ત છે, લોકપાલ છે, એનએચઆરસી છે, નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન છે, આવા બધાના અધ્યક્ષો જેમાં સારા કામ કરેલા હોય, જેમાં કોઈ દાગ ન લાગેલા, તો એવા બધા ઉદાહરણો ખાસ દેવા.